આજે આ પહેલા મંદિરે દર્શન કરાયા હતા અને મેલડીનો આજે બર્થડે હતો તે મારા પપ્પાએ કીધું કે આજે મેલડીનો બર્થડે છે તો તાત તું થોડું ગઈ લે મેં મેલડી ખુશ થઈ જાય એટલે હાલ હું થોડું ગઈ લીધી હવે જઈએ છીએ પ્રસાદ લેવા પહેલા એના મંદિરે દર્શન કરીએ પછી પહેલા મંદિરે દર્શન કરીશું તો કાઢવા પડશે એટલે તો મંદિરમાં ફેરા જવાય દર્શન કર્યું છે હવે અમે કરીશું પહેલા દર્શન જે સામે બીજું મંદિર છે આ છે તો મેલડીનો બર્થડે છે અને કેટલી મજા આવી મને તો એક બલૂન મળે મેં પપ્પાને કીધું હતું કે પપ્પા મને બલૂન લઈ આવશો અને પપ્પાએ કીધું આ ભારેલા બલૂન ના લેવા કરીએ એટલે એક બલૂન છે એટલે ઉડતો ઉડતો પર્પલ આવતો હતો તેમાં પપ્પાએ કીધું કે એક બલૂન આવે છે હવે હું લઈ લઉં ને કે કોઈ છોકરો આવશે ને તો લઈ લેશે એટલે મેં જલ્દીમાં પપ્પા તરત લઈ લીધું અને હાલ અમે મમ્મી તો હાય ગાઈસ હાલ અમે હું આ તડકાના જોડે ઊભી રહી છું અને છે ને આ જે મને આંટો મારો હતો તે હું તડકામાં આંટો મારું છું અને મારા પપ્પાએ કીધું તો કે છે ને તું તડકા કેમ ઊભી રહે છે તું હવે બ્લેક કાળી થઈ ગઈ છે પણ તોય મને તડકામાં જ જમવું ગમે છે બહુ એટલે હું તડકામાં હાલ ઊભું છું અને અમે તમને ખબર છે આજે અમે ફરવા જવાના છીએ હવે તો મારા મમ્મી હવે સરપ્રાઈઝ આવશે સરપ્રાઈઝ તો કોઈને પતા ખબર જ ના હોય એટલે છે ને એટલે દેખીએ ક્યાં મને મમ્મી પપ્પા મને ફરવા આવી જશે ફરવાની તો બહુ મજા આવે છે મને તો પણ છે ને હાલની હાલ લઈ જાય તો તું વધારે મજા આવે છે પણ ગાડી લઈને જશે કે એક્ટિવા બ્લેક થઈ જશે એટલે તો ગાડી લઈને જવું પડશે ને આપણું ચહેરો કાળું થઈ જશે તેની માટે આપણે ગાડી જ લેવી પડે એટલે હે ને અમે થોડી વાર જઈએ છીએ કણ જ અને મને એટલો તડકામાં તો ઊભી રહીને થોડી કાઢી ખાવા માંડું છું એટલે હું થોડી સાંજમાં આવી ગઈ સાંજમાં મને વધારે મજા આવે છે સાયડામાં હું હાલ ઊભી રહી છું સાયડામાં હું કાયડી નથી થતી એટલો આટલો સાયડામાં તો એટલી રમવાની મજા આવે છે તડકા આ સાઈડ બહુ મોટી જગ્યા છે એટલે છે ને દાદી આ લસણ ફોડે છે મારા પપ્પા શું કહે છે બતાડ્યું આ દેખો અને હાલ હું અહીંયા આટલું ઊભી રહી છું મારે તો કાંઈ કામ જ નથી કેમ કે હું તો નાની છું ને એટલે મારે કાંઈ કામ નથી હાલ હું આટલો ઊભી રહી છું થોડી વાર મને ઊભું રહેવું પસંદ છે પણ તોય મને ઊભું રહેવું પડે છે હાલ મને થાક લાગ્યો તો હું થોડી વાર એટલે બેસી જાઉં છું થાક લાગે છે એટલે અને મારા પપ્પા કહેતા છું કે છે મને ખબર નથી હું કહું પપ્પા શું કહેતા હતા હા ગીત ગાઉં મારા પપ્પા કહે છે કે ગીત ગા તો છે ને ગીત ગાવા માટે હું હે ને ગીત ગાવા માટે હું તારે બેઠી છું કેમ કે ગીત ગાવો તો મને બહુ શોખ છે એટલે શોખ તો બહુ છે મારે પણ ગાવું તો પડશે મારે હવે શોખ તો છે તો ગાવું પડે તો કઈ સોંગ ગાઉં હું એ પપ્પાને ખબર હું પપ્પાને કહું કઈ ગાઉં પપ્પા કઈ ગીત ગાઉં જે ગાવ તું ગાઈ અરે બાબા મને નથી ખબર તમે કોને દિમાગથી યાદ કરે કઈ
કે છે મેડમ કોઈને પૂછો અરે ભાઈ કેટલા દિવસ પછી હું ગાવા કરું છું એક બીજું ગીત ગાઓ ને હાલો નહીં કહેતો હા હાલો નહીં એટલે હાલો ના તો પા સંજય ગમે કર ઓ સૈયારા કઈ લો સૈયારા ચાલશે સૈયારા તો સૈયારા તો મને જ ગઉં છું એટલે સૈયારા હું ગઈ લઉં તો સૈયારા તો મને બહુ પસંદ છે દેખ મેં મહેંદી મૂકી છે મસ્ત મમ્મીએ મને મહેંદી રાખી મૂકી છે ચાલો હવે છે ને હું ગાઉં જેમ કે ગાવા માટે તો મને મજા આવે છે એટલે તો सैयारा तू बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है सैयारा तू बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है हाय मैं मर ही जाऊं तो तुझको ना पाऊं बातों में तेरी है रातें बीताऊं होठों में लम्हा लम्हा है न वो तेरा है तुझको ही पालूं मैं तुझको पुकारूं सैयारा तू बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है सैयारा तू बदला अरे यार फ्रेंड હું આ વિડિયો બંધ કરું છું કેમ કે હું તો ગઈ તો રહી પણ હું બંધ કરું છું પણ બંધ જ નથી થતું તો હેલ્પ કર થોડી